રાધનપુર શહેરમાં આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ બાલિકા શક્તિ સન્માન સમારંભ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાલિકાઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાધનપુર શહેરની મારુતિનંદન સોસાયટી ખાતે આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા પ્રથમ બાલિકા શક્તિ સન્માન સમારંભ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાલિકાઓને આધુનિક શિક્ષણ કીટનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નવીનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભોજનદાતા તરીકે વિનોદભાઈ ગોકલાણીએ સેવા આપી હતી। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર, રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આયોજનમાં મહેશભાઈ શાસ્ત્રીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। આનંદધામ આશ્રમ, શેરગઢ અને આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારંભ દરમિયાન બાલિકાઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટના પ્રમુખ રેખાબેન પટેલ તેમજ ડાયાભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।